માધાપરના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાની સીધી સૂચના અનુસાર ઝુરા ગામના નદીના પટમાં દેશી દારૂના ભઠ્ઠીઓ મળી આવી હતી. કુલ 87,500ની કિંમતનો દેશી દારૂનો આથો નાશ કરી 3ને પકડી પાડ્યા. માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએમ ઝાલાના સીધા માર્ગદર્શન નેતૃત્વ હેઠળ પોલીસે ઝુરાના નદીના પટ વિસ્તારમાં અલગ અલગ દેશી દારૂના દરોડા પાડી કુલ મળીને 3500 લીટર આથો કિંમત ₹87,500નો કબજે કરી તેનો નાશ કર્યો હતો. સમગ્ર કામગીરીમાં ડીએમ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા, હિતેશભાઈ વાઢેર તથા કલ્પેશભાઈ રામજીભાઈ સહિતના લોકોએ કર્યું હતું. ખાસ કરીને ઝુરા ગામની બાજુમાં આવેલ નદીના પટમાંથી આરોપી આશાજી પતુજી સોઢાના 20,000 રૂપિયાનો દેશી દારૂ, બુધુભા પતુભા સોઢા એનો 600 લીટર દારૂ 15,000 રૂપિયા અને આરોપી દીપાજી હાલાજી સોઢાનો 2100 લીટર 52,500 એમ કુલ મળીને 87,500નો 3500 લીટર દેશી દારૂનો આથો જે મળી આવતા નાશ કરવામાં આવેલ છે અને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.